હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના વિશે છે. આ લોઅર અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ન્યૂઝમાં હતો, તો આ પ્રોજેક્ટ કયા દેશમાં લોકેટેડ છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે ભૂટાન, નેપાલ, બાંગ્લાદેશ કે મ્યાનમાર. બીજો ક્વેશ્ચન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવના વિશે છે. આ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ એક એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે, તો એ કઈ સિટીમાં હેલ્ડ થઈ હતી એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે ઓપ્શન છે દોહા. દોહા કયા દેશની સિટી છે? કતર. દુબઈ તો યુએઈ. દિલ્હી તો ઇન્ડિયા. અને રિયાદ તો રિયાદ કયા દેશની સિટી છે? તો સાઉદી અરેબિયા. તો આ 4 સિટીમાંથી કઈ સિટીમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ હેલ્ડ થઈ હતી એના વિશે તમે ઇન્ફોર્મેશન આપો. જીપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામ રિસન્ટલી કોઈ એક્ઝામ કન્ડક્ટ થઈ, મારા ખ્યાલથી એસટીએની પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો અને એમાં તમને દેશ પૂછ્યો હતો કે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ આ જે ઇનિશિયેટિવ છે, ફોરમ છે, તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, દેશ તમને પૂછવામાં આવ્યો હતો. તો સિટી તમને ખબર હોય તો પણ દેશ તમને ખબર પડી જાય, અને દેશ ખબર હોય તો સિટી ખબર પડી જાય, રાઈટ? તો તમારે રિવિઝન કરવાનું છે. આ ઇન્ડો આઈએસમાં બધા ટોપિકને ડિસ્કસ કરેલા છે, કોઈ ટોપિક નવો નથી. જે આપણે ભૂતકાળમાં ડિસ્કશન કરી છે એના બેઝિસ ઉપરથી જ આ બધા ક્વેશ્ચનો છે, રાઈટ? એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એ બેલગાવી સિટીના ડિસ્પ્યુટ વિશે છે. આજથી થોડા મહિના પહેલાં ડિટેલમાં તમને બેલગાવી સિટીનો ડિસ્પ્યુટ શું છે, કયા બે રાજ્યો વચ્ચેનો ડિસ્પ્યુટ છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. તો અત્યારે ક્વેશ્ચન એ છે કે બેલગાવી સિટી જે એક ડિસ્પ્યુટેડ સિટી છે, તો એ હાલ કયા રાજ્યનો ભાગ છે એ તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો તમારી પાસે ઓપ્શન છે કર્ણાટક, બીજું છે કેરલા, ત્રીજું છે તમિલનાડુ અને ચોથો ઓપ્શન છે મધ્યપ્રદેશ. તો આ 4 રાજ્યમાંથી કયા રાજ્યનો બેલગાવી સિટી ભાગ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. નેક્સ્ટ ક્વેશ્ચન સિગુર પ્લેટ્યુના વિશે છે. આ સિગુર પ્લેટ્યુ એ કયા રાજ્યમાં લોકેટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકારના ક્વેશ્ચન, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો બની જતા હોય છે અને આ બધું ન્યૂઝમાં છે, રાઈટ? સિગુર પ્લેટ્યુ એ કયા રાજ્યમાં લોકેટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. તમિલનાડુ પહેલો ઓપ્શન છે, બીજું સિક્કિમ છે, ત્રીજું હિમાચલ પ્રદેશ છે અને ચોથું છે લદ્દાખ. તો આ 4 રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીમાંથી સિગુર પ્લેટ્યુ એ કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીમાં લોકેટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. આજનો પહેલો જે આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાના છીએ તો એ વજ્ર પ્રહાર એક્સરસાઇઝના વિશે ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ શું રાખવાનું છે કે વજ્ર પ્રહાર એ ઇન્ડિયા અને યુએસની જોઈન્ટ સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઇઝ છે. જોઈન્ટ સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને યુએસની. આ ફેક્ટ તમે યાદ રાખો. ક્વેશ્ચન અહીંયાથી બનશે. જીપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામમાં ક્વેશ્ચન બનેલો છે વજ્ર પ્રહાર એક્સરસાઇઝ વિશે કે વજ્ર પ્રહાર એક્સરસાઇઝ એ ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચેની જોઈન્ટ સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઇઝ છે, તો ઇન્ડિયા અને યુએસની આવે છે. અને રિસન્ટલી એનું કયું એડિશન થયું છે? 11th એડિશન. આ પણ ફેક્ટ તમારે જીપીએસસી માટે યાદ રાખવાના છે. જીપીએસસીનો ભરોસો હવે તમે ના કરો. બધા ફેક્ટ તમારે જે પણ સારા એવા ફેક્ટ હોય એને તમારે યાદ રાખવા પડશે. 11મું એડિશન હતું અને કઈ જગ્યાએ હેલ્ડ થયું હતું? તો ઇન્ડિયાના હિમાચલ પ્રદેશમાં. 11મું એડિશન 2021ના માર્ચ મહિનામાં હિમાચલ પ્રદેશમાં. તારીખ યાદ રાખવી હોય તો એ પણ યાદ રાખી લેજો, પણ એ હું કહેવાનો નથી. હિમાચલ પ્રદેશમાં હેલ્ડ થઈ હતી એક્સરસાઇઝ. અને લાસ્ટ ટાઈમ જે 10મું એડિશન છે, 10th એડિશન છે, તો કયા દેશમાં હેલ્ડ થયું હતું? તો યુએસએમાં. સમજી ગયા? 2 દેશો પાર્ટિસિપેટ કરે છે, તો ઓલ્ટરનેટિવલી આ એક્સરસાઇઝ છે તો એક વર્ષ ઇન્ડિયાને હોસ્ટ કરે છે અને એક વર્ષ આને યુએસએ હોસ્ટ કરે છે 2019માં. હવે 2020માં કોવિડ-19 પેન્ડેમિક હતો, સમજી ગયા? એના હિસાબથી એક્સરસાઇઝ પોસિબલ નથી થઈ. 10મું એડિશન 2019માં હતું અને પછી એનું 11મું એડિશન 2021માં હિમાચલ પ્રદેશમાં એક સ્પેશિયલ ફોર્સિસ ટ્રેનિંગ સ્કૂલ છે. સ્પેશિયલ ફોર્સ ટ્રેનિંગ સ્કૂલ છે અને એ કઈ જગ્યાએ છે? તો બકલો કરીને એક પ્લેસ છે જ્યાં સ્પેશિયલ ફોર્સિસ ટ્રેનિંગ સ્કૂલ છે. અને આ જગ્યાએ હિમાચલ પ્રદેશમાં જે એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવી હતી ઇન્ડિયા અને યુએસની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે. અને ઓલ્ટરનેટિવલી આ એક્સરસાઇઝને કન્ડક્ટ કરવામાં આવે છે. અને જો કોઈ પણ એક્સરસાઇઝ હોય ને એનો મકસદ એકદમ સિમ્પલ હોય છે, કોમન સેન્સ વાળો હોય છે અને આજ સુધી ક્વેશ્ચન બન્યા નથી, ભવિષ્યમાં બનવાના નથી, કે જે પણ આર્મી હોય તો એકબીજા વચ્ચે જે પણ પોતાના એક્સપિરિયન્સ હોય તો એને શેર કરે, જે પણ સારી એવી સ્કિલ હોય એને શેર કરે, કોર્ડિનેશન ને કોઓપરેશન વધારે. આ બધી મોટી વાતો હોય જ્યાંથી કોઈ ક્વેશ્ચન ના બને. એ બધી ફાલતુ વસ્તુ છે, બધાને ખબર પડે, રાઈટ? આપણી માટે ઇમ્પોર્ટન્ટ કેટલાક મહત્વના ફેક્ટ હોય જે તમને યાદ હોવા જોઈએ. 2019માં યુએસએમાં આ એક્સરસાઇઝ છે તો એ હેલ્ડ થઈ હતી. અને એના સિવાય આપણે વાત કરીએ કે ઇન્ડિયા અને યુએસ વચ્ચે બીજી કઈ એક્સરસાઇઝ થાય છે, ખાસ કરીને જીપીએસસી માટે યુએસએ અને રશિયા છે તો ખૂબ જ ફેવરિટ છે. એના સિવાય ઇઝરાયલ પણ ખૂબ જ ફેવરિટ છે, રાઈટ? તો તમને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે એક યુદ્ધ અભ્યાસ કરીને એક્સરસાઇઝ થાય છે. નોટ ડાઉન કરો, સારા એવા ફેક્ટ
છે યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ એ ઇન્ડિયા અને યુએસએની આર્મી વચ્ચે છે. જો એક એક્સરસાઇઝ આર્મીની હોય, એરફોર્સની હોય, નેવીની પણ એક્સરસાઇઝ હોય, પછી કોસ્ટગાર્ડની પણ એક્સરસાઇઝ હોય, રાઈટ. તો આ તમને ખબર હોવી જોઈએ. તો ઇન્ડિયા અને યુએસએની આર્મી વચ્ચે કઈ એક્સરસાઇઝ છે? આર્મી વચ્ચે છે યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ. તો યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ કયા બે દેશ વચ્ચે છે? ઇન્ડિયા અને બીજું છે યુએસએ, રાઈટ. અને એની આર્મી વચ્ચે, રાઈટ. આ બધું યાદ રાખતું રહેવાનું. એના પછી બીજું જે છે તો કોપ ઇન્ડિયા એક્સરસાઇઝ, કોપ ઇન્ડિયા એક્સરસાઇઝ. તો કોપ ઇન્ડિયા એક્સરસાઇઝ છે તો એક પ્રકારે એરફોર્સ એક્સરસાઇઝ છે. કેવી એક્સરસાઇઝ છે? એરફોર્સ એક્સરસાઇઝ છે. અને ઇન્ડિયા અને યુએસએની એરફોર્સની વચ્ચેની આ એક્સરસાઇઝ છે. તો આ ફેક્ટ પણ તમને યાદ રહી ગયું હશે. અને પછી આવે છે રેડ ફ્લેગ એક્સરસાઇઝ. હવે રેડ ફ્લેગ એક્સરસાઇઝ છે ને તો એક મલ્ટીલેટરલ એરફોર્સ એક્સરસાઇઝ છે. મલ્ટીલેટરલ એટલે બાયલેટરલ હોય ને એનો મતલબ એ થાય કે બે દેશો. બાયલેટરલ એટલે બે દેશો, દ્વિપક્ષીય જેને આપણે ગુજરાતીમાં કહીએ. પછી ટ્રાયલેટરલ હોય તો ત્રણ દેશો એટલે કે ત્રિપક્ષીય. પછી આવે છે મલ્ટીલેટરલ એટલે કે એકથી વધારે દેશો, સમજી ગયા. બહુપક્ષીય કેવું એને આપણે ગુજરાતીમાં કહી શકીએ. તો ઘણા બધા દેશો એક સાથે પાર્ટિસિપેટ કરે, સમજી ગયા, તો ત્યારે એને કહેવામાં આવે છે મલ્ટીલેટરલ એક્સરસાઇઝ. ઘણા બધા દેશોની એરફોર્સે એમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો એને કહેવામાં આવે છે મલ્ટીલેટરલ એક્સરસાઇઝ. અને આ રેડ ફ્લેગ એ યુએસએની મલ્ટીલેટરલ એરફોર્સ એક્સરસાઇઝ છે. એવું નથી કે ઇન્ડિયા અને યુએસએની છે, પણ ઇન્ડિયા પણ એની અંદર પાર્ટિસિપેટ કરે છે. તો તમને પૂછવામાં આવે કે રેડ ફ્લેગ એક્સરસાઇઝ એ કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે? તો યુએસએ દ્વારા. અને એ મલ્ટીલેટરલ એરફોર્સ એક્સરસાઇઝ છે. અને પછી માલાબાર વિશે તો કોઈને ઇન્ફોર્મેશન આપી જ ના પડે. માલાબાર એક્સરસાઇઝ જો ઇનિશિયલી કેવું હતું કે ઇન્ડિયા અને જે પણ યુએસએ છે તો એ વચ્ચે એક્સરસાઇઝ શરૂ થઈ હતી. પછી એમાં જાપાન જોઈન થયું, પછી એમાં ઓસ્ટ્રેલિયા જોઈન થયું. પછી ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર પહેલાં થોડા ડરપોક હતા અને ચાઇનાએ ધમકી આપી તો ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ડરી ગયા. અને એ જ પ્રાઇમ મિનિસ્ટરે શું કર્યું? માલાબાર એક્સરસાઇઝમાંથી ઓસ્ટ્રેલિયાને બહાર નીકાળી દીધું. પણ અત્યારે જે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ છે સ્કોટ મોરિસન. હા, સ્કોટ મોરિસન નામના પ્રાઇમ મિનિસ્ટર છે એ થોડા ડોન જેવા છે, સમજી ગયા. કે ભાઈ તારે જે થાય એ કરી લે, ભાઈ મને કાંઈ તારો ડર લાગતો નથી. ચાઇનાને ઓપન ચેલેન્જ કરે છે, સમજી ગયા. અને એટલા માટે ફરીથી ઓસ્ટ્રેલિયા છે તો માલાબાર એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કર્યું. અને ફરીથી સેકન્ડ ટાઈમ પહેલા ઓસ્ટ્રેલિયા છે તો એને માલાબાર એક્સરસાઇઝમાંથી એક્ઝિટ કરી દીધું હતું. અને હવે ફરીથી આ વર્ષે જે માલાબાર એક્સરસાઇઝ થઈ એમાં ઓસ્ટ્રેલિયાએ એન્ટર કરી દીધું કે ભાઈ અમે પણ આ માલાબાર એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કરીશું, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો. માલાબાર એક્સરસાઇઝ છે તો કેવી એક્સરસાઇઝ છે? નાવલ એક્સરસાઇઝ છે. પહેલા એ ટ્રાયલેટરલ એક્સરસાઇઝ હતી, ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. તો તમે જોઈ શકો છો કે આ ચારે ચાર ક્વાડ કન્ટ્રીઝ છે. ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, સમજી ગયા. તો આ ક્વાડ કન્ટ્રીઝ છે, ઇન્ડિયા છે, યુએસ છે, જાપાન અને ઓસ્ટ્રેલિયા. તો આ ચાર દેશો વચ્ચે માલાબાર એક્સરસાઇઝ થાય છે. તો આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો. સારી એવી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. ગઈકાલે તો 7 મિનિટનો વિડીયો હતો, એની પાછળના ઘણા બધા રીઝન હતા. એમાંથી વન ઓફ રીઝન એ પણ હતું કે યસ્ટરડે ગરમી વધારે થતી હતી, રાઈટ. તો એટલા માટે પછી વિડીયો બનાવવાની મજા નથી આવતી, તો સ્પીડમાં પતાવી દીધું. એના પછી જે નેક્સ્ટ આજનો આપણે આર્ટિકલ ડિસ્કસ કરીએ તો એ આનંદમના વિશે છે. આનંદમ એટલે પેલું મોજમાં રહેવું, મોજમાં એવું છે ને, આનંદમ. તો એ આનંદમ છે તો શું છે? સેન્ટર ફોર હેપીનેસ ઇન આઈઆઈએમ જમ્મુ, સમજી ગયા. જે આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક, તો એમના દ્વારા જમ્મુ છે તો એમાં આઈઆઈએમ છે તો એમાં સેન્ટર ફોર હેપીનેસ, વિદ્યાર્થીઓ માટે સેન્ટર ફોર હેપીનેસ છે તો એને શું કર્યું છે? ઇનોગ્યુરેટ કર્યું છે, એનું ઉદ્ઘાટન કર્યું છે આનંદમનું. તો તમને પૂછવામાં આવે આનંદમ ન્યૂઝમાં હતું તો શું છે? તો એવું નહીં મોજ મસ્તી કરવાનો. આ જસ્ટ ખાલી એક સેન્ટર ફોર હેપીનેસ છે. આમ તો એ જ કહેવાય સેન્ટર ફોર હેપીનેસ છે, પણ એનો મેઇન મકસદ શું છે કે જે પણ આઈઆઈએમના વિદ્યાર્થીઓ હોય તો એ મતલબ જે સ્ટ્રેસ લેતા હોય છે તો એ સ્ટ્રેસમાંથી ફ્રી રહી શકે અને એક બિંદાસ એમનું જે જીવન છે, સ્ટડી છે તો એ કરી શકે. તો એ મકસદથી આ પ્રકારનું સેન્ટર ફોર હેપીનેસ છે તો એને શરૂ કરવામાં આવ્યું છે. સ્ટ્રેસ ફ્રી લાઈફ, જો આ શબ્દ છે ને, સ્ટ્રેસ ફ્રી જે લાઈફ છે તો એ જીવવા માટે સેન્ટર ફોર હેપીનેસ છે તો એને આઈઆઈએમ જમ્મુ છે તો એમાં શરૂ કરવામાં આવ્યું છે. અને ઇન્કોર્પોરેટિંગ ધ હેપીનેસ ઇન ધ એકેડેમિક curriculum of the student, it is a very crucial step towards empowering our nation. એટલે કે ભાઈ જે પણ એકેડેમિક કરિક્યુલમ છે એટલે કે જે આ શૈક્ષણિક પાઠ્યક્રમ જેને આપણે કહીએ તો એની અંદર હેપીનેસને ઇન્કોર્પોરેટ કરવું, ઇટ ઇઝ અ વેરી ક્રુશિયલ સ્ટેપ ટુવર્ડ્સ ધી એમ્પાવરિંગ આર નેશન. એટલે કે આપણા દેશને એમ્પાવર કરવા માટેનું એક ખૂબ જ મહત્વનું સ્ટેપ માનવામાં આવે છે. અને ધીસ સ્ટેપ વિલ ટેક અવર એજ્યુકેશન સિસ્ટમ ટુ ધ ન્યુઅર હાઇટ્સ સિમિલર ટુ ધી ટાઈમ્સ ઓફ ધી એન્શિયન્ટ ઇન્ડિયન યુનિવર્સિટી લાઇક ધી નાલંદા એન્ડ તક્ષશિલા. એટલે કે નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીના જે એ સમયે ભારતનું જે એજ્યુકેશન લેવલ હતું, તમે જુઓ કે વિશ્વમાં ભારત ખૂબ જ આગળ હતું. જો એ સમયે પેલા અલાઉદ્દીન ખિલજી કે શું એનું નામ હતું, એ સાલા ગધેડાએ આ જે યુનિવર્સિટીને બાળી ના નાખ્યો તો આજે ભાઈ ભારત કંઈક અલગ લેવલ ઉપર હોત. એ લેવલનું જે નોલેજ છે તો આપણા દેશની અંદર જોવા મળતું હતું. પણ એ પછી આ પ્રકારના ઇન્સિડન્ટ્સના હિસાબથી જે ભારતના એજ્યુકેશનનું લેવલ જે ડાઉન થયું છે, રાઈટ, એ વસ્તુ અત્યારે જો આ પ્રકારના જે પણ હેપીનેસ કરિક્યુલમને આ બધું આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર ઇન્કોર્પોરેટ કરવામાં આવશે તો ફરીથી ભારત ભૂતકાળની અંદર
જે ઇતિહાસમાં જે એજ્યુકેશન સેક્ટરની અંદર ખૂબ જ આગળ માનવામાં આવતું હતું, ફરીથી જે ભારત છે તો એ નવી જે હાઇટ છે તો એને અચીવ કરી શકશે, નવી ઊંચાઈને અચીવ કરી શકશે. અને આ પ્રકારનું જે નવું જે હેપીનેસ કરિક્યુલમ છે તો એને એજ્યુકેશન સિસ્ટમની અંદર ઇન્કોર્પોરેટ કરવામાં આવશે. તો આપણી જે નવી એજ્યુકેશન પોલિસી છે તો એમાં પણ આ પ્રકારની રેકમેન્ડેશન આપવામાં આવી છે. નવી એજ્યુકેશન પોલિસી છે તો એમાં પણ આ પ્રકારની રેકમેન્ડેશન આપવામાં આવી છે કે ભાઈ વિદ્યાર્થીઓ છે તો એને એજ્યુકેશનની સાથે એ લોકો ખુશ રહી શકે. તો એ પ્રકારનું પણ કંઈક જે કરિક્યુલમ છે તો તમે એજ્યુકેશન સિસ્ટમની અંદર તમે એન્ટર કરો, એને કહેવાય ને કે સામેલ કરો, રાઈટ. તો આ પ્રકારનું જે આપણી નવી એજ્યુકેશન પોલિસી છે તો એનો પણ મકસદ એ છે ટુ ટ્રાન્સફોર્મ ધી ઇન્ડિયાઝ એજ્યુકેશન સિસ્ટમ બાય 2021, રાઈટ. તો આ મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો આનંદમના વિશે. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એક ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. આમ તો મેન્સમાં પણ તમને આ સારો એવો કામ આવશે, મેન્સ માટે પણ તમને થોડી ઇન્ફોર્મેશન આપીશ, પણ પ્રિલિમમાં જો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે ને કે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયા હેલ્થ કેર સેક્ટર, એટલે કે ઇન્ડિયાનું જે હેલ્થ કેર સેક્ટર છે તો એમાં રોકાણની તકો શું છે, એના વિશેનો રિપોર્ટ કોને રિલીઝ કર્યો છે તો નીતિ આયોગે. ફરીથી બોલું છું, ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયાઝ હેલ્થ કેર સેક્ટર. તો આ રિપોર્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે તો નીતિ આયોગ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. તો ફેક્ટ તમને યાદ રહી ગયા ને. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. The report outlines the ranges of investment opportunities in the various segments of India's healthcare sector, including the hospital, medical device, equipments, health insurance, telemedicine, home healthcare and medical value level. એટલે કે ભાઈ આ જે રિપોર્ટ છે તો મેઇનલી એ આઉટલાઇન કરે છે, મેઇનલી દર્શાવે છે કે ભાઈ ભારતમાં હેલ્થકેર સેક્ટરની અંદર કેવા પ્રકારની હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં કેવા પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ રોકાણની તકો રહેલી છે. ખાસ કરીને આપણે સેક્ટરની વાત કરીએ તો હેલ્થકેર સેક્ટર છે, ઇન્ક્લુડિંગ જે હોસ્પિટલ છે ને એના સિવાય મેડિકલ ડિવાઇસ છે, ઇક્વિપમેન્ટ છે, પછી હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ટેલિમેડિસિન છે, હોમ હેલ્થ કેર છે, મેડિકલ વેલ્યુ લેવલ ટ્રાવેલ છે. તો આ બધા સેક્ટરની અંદર કેવા પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી રહેલી છે તો એને આ રિપોર્ટ છે તો એમાં આઉટલાઇન કરવામાં આવી છે, હાઇલાઇટ કરવામાં આવી છે. ઇન્ડિયાઝ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી હેઝ બીન ગ્રોઈંગ એટ અ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ અરાઉન્ડ 22% સિન્સ 2016. એટલે કે 2016થી લઈને ઇન્ડિયાની જે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી છે તો કન્ટિન્યુઅસલી ગ્રો કરી રહી છે, એટલે કે કન્ટિન્યુઅસલી એનો વિકાસ થઈ રહ્યો છે, આગળ વધી રહી છે. ખાસ કરીને આપણે પર્સન્ટેજની વાત કરીએ તો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ કેટલો છે 22% છે 2022થી, રાઈટ. અને એટ ધીસ રેટ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ રીચ $372 બિલિયન ઇન 2022. એટલે કે 2022માં માનવામાં એવું આવે છે કે ભાઈ ઇન્ડિયાની જે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી છે તો 372 મિલિયન, 72 સિંગ 73 સિંગ આવું બધું કંઈક આવતું હતું ને, પેલો એક રાવડી રાઠોડ કે એવું કંઈક મૂવી હતું એમાં. તો 372 મિલિયન બિલિયન 372 બિલિયનની આપણી હેલ્થકેર ઇન્ડસ્ટ્રી થઈ જશે 2022માં. ઇન ધ હોસ્પિટલ સેગમેન્ટ ધી એક્સપાન્શન ઓફ ધ પ્રાઇવેટ players to tier 2 and tier 3 location beyond the metropolitan cities offers the attractive investment opportunity. એટલે કે તમે જુઓ કે અમદાવાદની આ બધી જે મેઇન ટિયર 1 સિટીઝ કહેવાય છે, પણ જે ટિયર 2 સિટીઝ અને ટિયર 3 સિટીઝ છે એટલી બધી અમદાવાદ જેટલી ને ખાસ કરીને સુરત ને રાજકોટ આ બધી જેટલી વધારે એવી ડેવલપ નથી. તો આવી સિટીઝની અંદર જે ટિયર 2 અને ટિયર 3 સિટીઝ છે તો એમાં જે હોસ્પિટલ સેગમેન્ટ છે તો એમાં પ્રાઇવેટ પ્લેયર માટે ખૂબ જ સારી એવી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, તો એને પણ આની અંદર હાઇલાઇટ કરવામાં આવી છે. તો આ બધા જે મેં તમને ડેટા આપ્યા આ પ્રિલિમ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પ્રિલિમમાં બધા ક્વેશ્ચનો ના આવે, હું તમને ઓપનલી કહું છું, ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. પહેલી જ લાઈન તમે નોટ ડાઉન કરો. જે માણસ માની લો કે મેન્સની તૈયારી કરે છે એને કંઈક આવું કોટ કરવું હોય તો તમે સાઈડમાં તમે ડેટા છે તો એને રાખી શકો છો. પ્રિલિમ માટે એટલું જ લખો કે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયાઝ હેલ્થકેર સેક્ટર રિપોર્ટ કોને રિલીઝ કર્યો છે તો નીતિ આયોગે રિલીઝ કર્યો છે. આટલું જે નોટ ડાઉન કરીને આગળ વધી જાઓ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ છે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક સમિટના વિશે છે. ઇમ્પોર્ટન્ટ છે, જો તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે ને તો આવો ક્વેશ્ચન બનશે કે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક સમિટ છે તો આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અત્યારે રિસન્ટલી વર્ચ્યુઅલ રીતે 30મી માર્ચના દિવસે વર્ચ્યુઅલ રીતે આ સમિટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો તમને ક્વેશ્ચન એવું પૂછવામાં આવે કે આ સમિટને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. પહેલો તમને ઓપ્શન આપે કે ભાઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને બીજા કેટલા બધા જે ઓર્ગેનાઇઝેશન છે એને સેટલ કરી અને તમને ઓપ્શન આપી દે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક સમિટ છે તો એને હોપ કન્સોર્ટિયમ છે તો એના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હોપ કન્સોર્ટિયમ છે ને તો યુએઈમાં જે હેલ્થ મિનિસ્ટ્રી છે તો એના તહેત આવે છે. સમજી ગયા, આપણે વધારે એમાં પીએચડી નથી કરવાની. હોપ કન્સોર્ટિયમ છે તો યુએઈમાં મેઇનલી જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે તો એના તહેત એ કામ કરે છે. અને હોપ તો એમ પણ તમે હોપ મિશનથી પણ લિંક કરી શકો. સમજી ગયા, હોપ મિશન કોનું હતું તો યુએઈનું હતું. રિસન્ટલી જીપીએસસીની 1-2ની એક્ઝામ થઈ એમાં
એનામાં પણ ક્વેશ્ચન આવ્યો હતો. તો હોપ મિશન સાથે તમે લિંક કરી શકો. હોપ મિશન કયા ગ્રહ ઉપર છે, કયા પ્લેનેટ ઉપર છે? તો મંગળ ગ્રહ ઉપર છે, રાઈટ. તો આ હોપ કન્સોર્ટિયમ દ્વારા સમિટને વર્ચ્યુઅલી ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી અને આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ડૉક્ટર હર્ષવર્ધન, તો એમના દ્વારા પણ આ સમિટની અંદર જે વર્ચ્યુઅલી ડિજિટલી થઈ હતી તો એમાં પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું. અને આ જે સમિટ હતી તો ખાસ કરીને જે એશિયન રીજન છે, એશિયન કોન્ટિનેન્ટ છે, તો એમાં વેક્સિન પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન છે તો એના ઉપર ડિસ્કશન કરવા માટે હતી. સમિટ શાના ઉપર હતી? તો એશિયન રીજન છે, એશિયન કોન્ટિનેન્ટ, તો એમાં વેક્સિનનું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન છે તો એના ઉપર પેનલ ડિસ્કશન કરવા માટેની આ સમિટ હતી. શું નામ છે? વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક સમિટ. અને હોપ કન્સોર્ટિયમે આને ઓર્ગેનાઇઝ કરી હતી. અને હોપ કન્સોર્ટિયમ્સ વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન એન્ડ લોજિસ્ટિક સમિટ ઓપન ઓન 30th March 2021 to enhance the collaboration in the world approach to tackle the COVID-19 and ensure the healthier future for all. સમજી ગયા? એટલે ભાઈ મેઇનલી COVID-19 છે તો એને ટેકલ કરવા માટે જે વર્લ્ડ છે તો એ શું કરે, બધા વિશ્વના દેશો એક સાથે મળીને આવે અને જે ભવિષ્ય છે તો હેલ્ધીયર ફ્યુચર છે તો એને એન્શ્યોર કરી શકાય તમામ લોકો માટે. તો એ માટે મોટી મોટી વાતો કરવા માટે આ સમિટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને લાસ્ટ જે આર્ટિકલ છે તો થોડો એન્ટિક આર્ટિકલ છે, પણ આ યુપીએસસી વાળા માટે આ પ્રકારનો આર્ટિકલ આપણે ડિસ્કસ કરવો પડે. તો રિસન્ટલી છે ને એક સ્પીસીઝનું નામ છે બટરફ્લાય, એટલે કે પતંગિયાની સ્પીસીઝ છે નાકાદુબા સિંહાલા રામાસ્વામી સદાશિવન. હવે તમે યાદ રાખજો, આ પ્રકારનું તમને પૂછવામાં આવે કે નાકાદુબા સિન્હાલા રામાસ્વામી સદાશિવન ન્યૂઝમાં જોવા મળ્યું હતું તો આ માણસ કોણ હતો? પછી મતલબ માણસ ઇન ધ સેન્સ કે આ શું હતું? તો તમને પહેલું જ ઓપ્શન આપશે કે ભાઈ આ છે ને કોઈ ડાન્સર હતો કે આવું કંઈક, તમને ગમે તે રીતે એમને ઈચ્છા થાય લખીને આપશે, કારણ કે માણસનું નામ જેવું તમને લાગે છે ને. પણ એટલું તમારે યાદ રાખવાનું છે, આ બટરફ્લાયની સ્પીસીસ છે. શાની સ્પીસીસ છે? બટરફ્લાયની સ્પીસીસ છે, એટલે કે પતંગિયાની સ્પીસીસ છે. અને કઈ જગ્યાએથી જોવા મળી હતી? તો ભાઈ અત્યારે રિસન્ટલી જોવા નથી મળી, આજથી 10 વર્ષ એટલે કે લગભગ એક ડિકેડ પહેલાં વેસ્ટર્ન ઘાટ છે તો એમાં અગસ્ત્યામલાઈ બાયોસ્ફિયર રિઝર્વ છે તો એમાંથી ફાઉન્ડ થઈ હતી, જોવા મળી હતી. અને મેઇનલી અત્યારે એક જર્નલ છે, સાયન્ટિફિક જર્નલ કે એને આપણે એવું કહી શકીએ, જેનું નામ છે થ્રેટન ટેક્સા. તો એની અંદર આના વિશેની ઇન્ફોર્મેશન આવી છે, એટલા માટે ફરીથી આ નાકાદુબા સિન્હાલા રામાસ્વામી સદાશિવન ન્યૂઝમાં આવ્યું છે. તો એટલું તમે યાદ રાખો કે આ શું છે, તો બટરફ્લાયની સ્પીસીસ છે. બાકી વધારે કંઈ આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર આવતી નથી. ક્વેશ્ચન સિમ્પલ જ બને. યુપીએસસીમાં ક્વેશ્ચન સિમ્પલ બને, પણ ક્વેશ્ચન જ્યારે ઇન્ફોર્મેશનનો બેઝ વધારે હોય, ટાઈમ વધારે થઈ ગયો હોય, ત્યારે તમને એ બધી વસ્તુ નવી લાગે. જો આ પ્રકારના ક્વેશ્ચન છે ને જો તમે સ્ટડી કરી હોય તો જ તમે એને સાચા કરી શકો, અધરવાઇઝ પછી તમારે સમજી લેવાનું કે માર્ક્સ ગયા. સમજી ગયા? એટલા માટે થોડું ઇન્ફોર્મેશનનો બેઝ વધારે હોય, થોડું એના વિશે સ્ટડી કરેલું હોય તો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું હોય. યુપીએસસીમાં કોઈ ક્યારે એવું બને નહીં કે ભાઈ બધામાંથી બધું જે પણ 100 ક્વેશ્ચન હોય તમામ બધાને આવડતા હોય, એવું ક્યારેય ના હોય. સમજી ગયા? તો આ વસ્તુ તમારે જેટલું પણ થોડું ઇન્ફોર્મેશન જાણવા મળે એ જાણી લીધી હોય તો ભાઈ ક્યારેક સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું હોય તો એક્ઝામમાં ફાયદો થાય. સોશિયલ મીડિયામાં એડમિનનો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો. ટેલિગ્રામ ચેનલને ખાસ તમારે જોઈન કરવાની છે, આ ટેલિગ્રામ ચેનલને, રાઈટ. ઉપર બંનેના ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામનું આઈડી આપેલું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.